અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલા વિજ્ઞાન ભવન હોલ ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ યોજાયો હતો। તો આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને ઇસરોના નિયામક નિલેશ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં 28,787 ગ્રેજ્યુએટ, 5251 પોસ્ટ ગ્રેજ્યુએટ, 51 પીએચડી અને 14,452 ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી। આમ કુલ 48,575 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરાઈ હતી। તો આ પ્રસંગે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે 21મી સદીમાં સમગ્ર વિશ્વમાં ખૂબ મોટો ટેકનિકલ બદલવામાં આવી રહ્યો છે। તો ત્યારે નવા વિષયો અને નવી ટેકનોલોજી જે છે તે દેશ આગળ વધશે ત્યારે પોતાનું મહત્તમ યોગદાન આપવા વિવિધ ટેકનિકલ પદવીઓને મેળવનારા વિદ્યાર્થીઓને મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। તો નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ભારત અને 2147ના અમૃતકાળમાં વિકસિત ભારત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરવાનો છે તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। પોતાના વિકાસ સાથે રાષ્ટ્રના વિકાસમાં આગળ વધવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। और बहनों, बहुत बातें कर दी गई हैं। मैं तो इन युवा बेटे बेटियों को एक ही निवेदन करूंगा कि आपने मेहनत की है, गुरुजनों ने आपके साथ तपस्या की है, डिग्रियां आपको मिल जाएंगी, लेकिन डिग्री के बाद आप इस समाज को, अपने कुल को, अपने देश को क्या कुछ दे पाते हैं। जो जितना ज्यादा दे पाएगा वो उतना ही सफल आदमी माना जाएगा। नवी टेक्नोलॉजी साथे आ तमाम वस्तुओं स्वीकारी અને ભારત આગળ વધવા જઈ રહ્યું છે। પહેલા તો કદાચ ટેકનોલોજી આપણે આયાત કરી 10-15 વર્ષ પહેલા વિદેશોમાં જે વાત અથવા તો જે ટેકનોલોજી અપડેટ થઈ હોય અને વાસી થાય ત્યારે ભારતમાં આવતી હતી અને આજે આપણને કહેતા આનંદ થાય છે કે દુનિયાની સાથે આપણે તાલ મિલાવી શકીએ એવું ટેલેન્ટ આપણી પાસે ગુજરાતમાં છે, ભારતમાં છે।